अदौ प्रेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्करोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियाज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्संगे सज्जीवनम्। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। श्री स्वामीनारायण विजय तेत्राम श्रीजी बापा स्वामी बापा शिक्षापत्री प्रदीपिका टीको पेता। श्लोक पहलो। वामे यस्य स्थिता राधा श्रीस्त यस्यास्ति वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। श्री સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનો ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે, જેમના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેમના વક્ષસ્થલને વિશે લક્ષ્મીજી રહ્યા છે, વૃંદાવનને વિશે વિહારના કરનારા તે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદયને વિશે ધ્યાન ધરો છો। આ શ્લોકનો સામાન્ય અર્થ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીને સર્વ જીવ હિતાવહ એવું વિશેષણ આપ્યું છે। શિક્ષાપત્રી કેવી છે? સર્વ જીવ હિતાવહ। અને તે વિશેષણને અનુલક્ષી અને તેમાં સામાન્ય અર્થ તથા વિશેષ અર્થ દર્શાવનાર એમ દ્વિઅર્થી શબ્દ પ્રયોગ આ શિક્ષાપત્રીમાં કરેલા છે। તેમાં જે સામાન્ય અર્થ છે તે આગંતુક મુમુક્ષુને સત્સંગમાં ખેંચવાને માટે છે। જે આપણે હમણાં સામાન્ય અર્થ જાણ્યો શેના માટે છે? મુમુક્ષુઓને સત્સંગમાં ખેંચવાને માટે। જેવી રીતે
શિખરબદ્ધ મંદિરો સ્વામી બાપાએ જ્યાં જ્યાં કર્યા, પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે જ્યાં જ્યાં કર્યા, ત્યાં ત્યાં હનુમાનજી અને લક્ષ્મણજી, ગણપતિજી, હનુમાનજી અને ગણપતિજી તેને પધરાવ્યા. કોના માટે? આગંતુકો માટે. નવા મુમુક્ષુઓ જે એમને માનતા હોય તેવા મુમુક્ષુ જીવો એ બાને મંદિરમાં દર્શન કરવા આવે, એમના દર્શન કરે, સર્વોપરી ભગવાનના દર્શન કરે અને સર્વોપરી ઉપાસનાવાળા એવા જે સંત તથા હરિભક્તો તેમની સાથે મિત્રતા બંધાય, એમનો જોગ સમાગમ થાય અને તેને કરીને સર્વોપરી ઉપાસના સમજાય, તેના માટે આ હનુમાનજી અને ગણપતિજી તેને પધરાવવામાં આવે છે. સામાન્ય રીતે શાસ્ત્રના નિયમ પ્રમાણે હનુમાનજીના મૂર્તિ જ્યાં જ્યાં પધરાવવામાં આવે ત્યાં હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જ હોવું જોઈએ. આ નિયમ, શાસ્ત્રીય નિયમ. હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જ હોવું જોઈએ. પરંતુ જ્યાં જ્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે, દરેક જગ્યાએ, ત્યાં દરેક જગ્યાએ દર્શન કરવા જશો તો દરેક જગ્યાએ હનુમાનજીનો મુખારવિંદ દક્ષિણ દિશા તરફ જ હોય છે એવું હોતું નથી. હા, જ્યાં અનુકૂળતા હોય, સર્વોપરી ભગવાન પૂર્વાભિમુખે બિરાજમાન હોય તો ત્યાં એવી રીતે હોય, પણ જ્યાં સર્વોપરી ભગવાન પૂર્વમુખે બિરાજમાન ન હોય તો ત્યાં એ નિયમ લાગુ પડતો નથી. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ બીજી કોઈ દિશા તરફ મુખારવિંદ રાખીને બિરાજમાન હોય તો ત્યાં હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જ હોવું જોઈએ એ નિયમ લાગુ પડતો નથી. મૂળ નિયમ સત્સંગના નિયમ પ્રમાણે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના દક્ષિણ હસ્ત તરફ હોય, ડાબા હસ્ત તરફ હોય, જ્યાં હોય ત્યાં. સ્વામિનારાયણ ભગવાનના ડાબા હાથ બાજુ હનુમાનજી હોય અને સ્વામિનારાયણ ભગવાનના જમણા હસ્ત બાજુ ગણપતિજી હોય. પછી ભગવાન જો ઉત્તર મુખે બિરાજમાન હોય તો હનુમાનજી પૂર્વ મુખે થઈ જાય. ભગવાનના ડાબા હસ્ત બાજુ હનુમાનજીને બિરાજમાન કરવાના આ નિયમ. જો ભગવાન ઉત્તર મુખે બિરાજમાન હોય તો હનુમાનજી ભગવાનના ડાબા હસ્ત બાજુ હોય તો હનુમાનજીનો મુખારવિંદ કઈ બાજુ થઈ જાય? પૂર્વ બાજુ થઈ જાય. એટલે સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ જ્યાં બિરાજમાન હોય તો ત્યાં એ શાસ્ત્રીય નિયમ નથી. ખરેખર શાસ્ત્રીય નિયમ આ હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જ હોવું જોઈએ. આ નિયમ એ સામાન્ય નિયમ છે. શું છે? એ સામાન્ય નિયમ છે. અને સ્વામિનારાયણ ભગવાનના ડાબા હસ્ત બાજુ હનુમાનજીને બિરાજમાન કરવાના એ વિશેષ નિયમ છે. એવી રીતે શિક્ષાપત્રી એ પણ સામાન્ય અર્થ અને વિશેષ અર્થ. શિક્ષાપત્રી ગ્રંથ સર્વજીવ હિતાવહ છે. એટલે દરેક જીવને, દરેક મુમુક્ષુને જેવા જેવા ગુરુ મળે તેને તેઓ સમજાવે. જેવા જેવા મળે તેવા, જેવો સંગ થાય તેવો તેને સમજાય. જેમ આજે
આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ મોમ્બાસામાં બિરાજમાન છે અને આજે ઓનલાઈન આશીર્વાદ એ જે ચાલતા હતા એની અંદર તેઓ શ્રીએ દ્રષ્ટાંત આપ્યું. બાપાશ્રીની વાતોમાં જે વાત આવે છે, ભરવાડને હાથ હીરો આવ્યો. ક્યાં બાંધ્યો? પોતાની વાલામાં વાલી બકરી હતી એને કોટે બાંધ્યો. ભરવાડને હાથ હીરો આવ્યો. ક્યાં બાંધ્યો? વાલામાં વાલી બકરીની કોટે. અને એક દિવસ ઘરમાં વઘાર દેવા માટે તેલ નહોતું, એટલે એને એમ થયું કે આ પાણો સારો છે, ચમકતો છે, એટલે લઈ અને ક્યાં ગયો? કરિયાણાવાળાની દુકાને. અને એ હીરો આપી અને 2-3 પાવડા તેલ લઈ આવ્યો. એટલે દુકાનવાળાએ હીરાની કિંમત કેટલી કરી? 2-3 પાવડા તેલની. મૂળ તો એ હીરો હતો ચંદ્રકાંત મણિ. મૂળ એ હીરો હતો ચંદ્રકાંત મણિ. હંસ એ ચંદ્રકાંત મણિ લઈ અને પોતાના માન સરોવરમાં જતા હતા. રસ્તામાં રાત્રિ પડી, મુકામ કર્યો. ચંદ્રકાંત મણિ મૂકવો ક્યાં? એટલે એ હંસે એ ચંદ્રકાંત મણિને બાજુમાં વાડમાં એક દૂધીનો વેલો હતો અને દૂધીને કોચી અને એમાં ચંદ્રકાંત મણિ મૂકી દીધો. સવારે એ હંસ અને હંસલી બંને એ હીરો લેવાનું ભૂલી ગયા અને એમને એમ ઉડી ગયા. ચંદ્રકાંત મણિ લેવાનું ભૂલી ગયા અને એમને એમ હંસ અને હંસલી ઉડી ગયા. હવે ભરવાડ બકરા ચારતો આવ્યો અને આ દૂધી દેખાણી એટલે એમ થયું કે ચાલ લઈ લો, શાક કરવા કામ આવશે. ઘરે લઈ ગયો અને એમાંથી આ ચંદ્રકાંત મણિ નીકળ્યો. તો એનું ભરવાડે આ કામ કર્યું. હીરો આપી અને 2-3 પાવડા તેલ લઈ લીધો. દુકાનવાળા હીરાની કિંમત કેટલી કરી? 2-3 પાવડા તેલની. પછી એ દુકાનવાળો છૂટક કરિયાણાનો વેપાર કરતો હતો. એ શહેરમાં જે જથ્થાબંધ કરિયાણાવાળો હતો એને ત્યાં એ ચંદ્રકાંત મણિ લઈને ગયો અને કહે છે કે આના બદલે મને તમે કરિયાણું આપો. એટલે પેલા એ જથ્થાબંધનો વેપારી હતો એને આને બધું જ જે છૂટક કરિયાણું જોઈતું હતું એ બધું બીજી કોઈ પણ જાતની કિંમત લીધી નહીં, પૈસા લીધા નહીં. આ હીરાને બદલે એને બધું જ આપ્યું. એટલે એને થોડી વધારે કિંમત કરી. જથ્થાબંધના વેપારીએ થોડી વધારે કિંમત કરી. પછી એ જથ્થાબંધનો વેપારી શહેરમાં એ બધું જ ગોડાઉનમાં ખરીદવા ગયો અને ગોડાઉનવાળાને એ હીરો આપ્યો. એટલે ગોડાઉનવાળાએ એ હીરાને બદલે એને બધું જ અનાજ એમને એમ આપી દીધો. ધીમે ધીમે આવી રીતે એ ચંદ્રકાંત મણિ એક પછી એક મોટા પાસે જતો ગયો અને એમ કરતા કરતા આખું સુરત જેવું મોટું હીરા બજાર અને એની અંદર સાચામાં સાચા હીરાના પારખો એ બહારગામ ગયેલા. એમનો છોકરો ઘરે હતો અને એમના હાથમાં આ ચંદ્રકાંત મણિ આવ્યો. છોકરો પણ હીરા પારખો હતો. એટલે છોકરાએ જે ગ્રાહક હીરો લઈને ચંદ્રકાંત મણિ લઈને વેચવા આવ્યો હતો એને પેલા જે સાચા હીરાના પારકો હતા એનો છોકરો એને શું કીધું કે આ હીરો હું મારી પાસે રાખું છું. આવતીકાલે સવારે સૂર્ય ઉગે ત્યાંથી માંડી અને સૂર્ય આથમે ત્યાં સુધી જેટલા અમારા આ ધન, સોનું, ચાંદી, પૈસા, રોકડ જેટલા ઓરડા ભર્યા છે ને વખારો ભરી છે. શું કહે છે ઓલ્યો? છોકરો એમ કહે છે કે ધન, દોલત, સોના, ચાંદીની અમારી વખારો ભરી છે. રૂમ ભરેલા નથી. શું ભરેલું છે? વખારો ભરેલી છે. અને એ વખારોમાંથી
સવારે સૂરજ ઉગે ત્યાંથી માંડી અને સૂરજ આથમે ત્યાં સુધી તમારે જેટલું ઉપડે તેટલું લઈ જાઓ. કેટલી હીરાની કિંમત કરી? હીરાનું પારખું હતો, જાણકાર હતો, એ જાણી ગયો કે આ અમૂલ્ય છે, એટલે એમણે હવારથી હાંજ સુધી છૂટી આપી દીધી, વખારો ખોલી નાખી. ધન દોલત સોનું ચાંદી જે લઈ જવું હોય અને જેટલું લઈ જવું હોય, બળદ ગાડા ઊંટ ગાડી ભરી ભરીને જેટલું ઉપાડી જવું હોય એટલું ઉપાડી જવાની છૂટ આપી. એટલે ગામમાં તો ચકચાર ચાલી કે શેઠ તો બહાર ગામ ગયા છે અને છોરાએ તો બધું દેવાળું ફૂંકાયું ને એક નાનો પથરો મળી ગયો છે ને હાલ્યો ગામમાં તો. અને સાંજ પડી, નગર શેઠ પેલા છોકરાના પિતા બહાર ગામથી આવ્યા અને જેવા ભાગોળે આવ્યા એવા જ બધા પૂછી ગયા કે તમારા દીકરાએ તો બધું લૂંટાવી દીધું ને બધું સાફ કરી નાખ્યું ને. પિતાશ્રી તો જાણતા હતા કે મારો દીકરો એમ લૂંટાવે નહીં, છતાંય પણ હવે ગામના માણસોએ કીધું સારું ઘરે જઈને તપાસ કરું છું. શેઠ ઘરે આવ્યા અને ઘરે આવીને કહે છે કે બેટા હું આ ગામમાં પેઠો અને ગામના માણસો બધા એવી વાતો કરવા માંડ્યા કે એવી કિંમતી વસ્તુ તે શું લીધી છે કે આટલું બધું તે લૂંટાવી દીધું. ત્યારે દીકરો કહે છે કે બાપુજી અંદરના ઓરડામાં આવો. ઓરડામાં લઈ ગયા અને પછી પેલો ચંદ્રકાંત મણિ એ સુપુત્રે પોતાના પિતાને બતાવ્યો કે પિતાશ્રી આ હીરો લીધો છે અને એના બદલામાં મેં આ કિંમત ચૂકવી છે. ત્યારે એના બાપુજી કહે છે કે બેટા તે તો એ ઘરાકને છેતરી લીધો, ક્યારે પણ ઘરાકને છેતરતા નહીં. આવી રીતે કોઈ ઘરાકને ક્યારે પણ છેતરાય નહીં. આટલું તે આપ્યું સવારથી સાંજ સુધી, જે તે એને ગાડા ઊંટ ગાડી જે ભરીને લઈ જવાની છૂટ આપીને પણ તે એ ઘરાકને છેતરી લીધો, છેતર્યો છે. અને આની કિંમત હું તને શરદ પૂર્ણિમાને દિવસે બતાવીશ. અને બરોબર શરદ પૂર્ણિમા આવી, નિર્મળ આકાશ અને રાત્રિએ 16 કળાએ ચંદ્ર ખીલ્યો અને તે સમયે એ ચંદ્રકાંત મણિ પિતા પુત્ર બંને જણા લઈ અગાશી ઉપર ગયા. સોનાની થાળીમાં, સોનાની કથરોટમાં એ મણિ મૂક્યો અને બરોબર રાત્રિના 12:30 સમય થયો અને ચંદ્ર બરોબર મધ્ય ઉપર આવ્યો અને ચંદ્રના કિરણો અને આ ચંદ્રકાંત મણિમાંથી કિરણો નીકળ્યા. બંને કિરણો સામસામાનો સંયોગ થયો, એક થયા અને સુવર્ણનો વરસાદ થવા માંડ્યો. એટલે પિતાએ કીધું કે બેટા તે ઘરાકને છેતર્યો. આ દ્રષ્ટાંત આપીને સ્વામીજી મહારાજે એમ કીધું કે આપણને આ તો દ્રષ્ટાંત કઈ ચંદ્રકાંત મણિની ઉપમા ભગવાનને અપાય એમ નથી, પણ એક દ્રષ્ટાંત તરીકે આ ચંદ્રકાંત મણિ આપણને મળી ગયો છે. ચંદ્રકાંત મણિ આપણને મળ્યો છે, પણ હવે એની કિંમત કોણ કેટલી કરે છે એ આપણે જોવાનું છે. આપણે એની કિંમત કેટલી કરીએ છીએ, આપણે એનો મહિમા કેટલો જાણીએ છીએ. જો સર્વોપરી મહિમા સમજાવનારા ગુરુ મળે તો આપણને સર્વોપરી મહિમા સમજાવે. જેમ પેલા દીકરાને એના પિતા ચંદ્રકાંત મણિનો મહિમા સમજાવનારા મળ્યા તો ચંદ્રકાંત મણિનો મહિમા સમજાણો. એટલે શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ, એમાં 2 પ્રકારના અર્થ, સામાન્ય અર્થ અને વિશેષ અર્થ, બંને પ્રકારના અર્થોમાં સમાયેલા છે. વિશેષ અર્થ સંત સમાગમે કરી અને જેને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો છે અને જેના હૃદયમાં પરાભક્તિનો આવિર્ભાવ થયો છે એવા જે ભગવાનના એકાંતિક ભક્તો તેના માટે વિશેષ અર્થ છે. અને
સામાન્યમ ચ વિશેષણ બાધ્યતે. સામાન્ય કરતા વિશેષ હંમેશા બળવાન કહેવાય છે. સામાન્ય કરતા વિશેષ બળવાન છે. જેમ સ્કૂલમાં છોકરાઓની લાઈન ઊભી હોય, છોકરાઓની સ્કૂલમાં લાઈન ઊભી હોય તો એમાં સામાન્ય છોકરા કરતાં વિશેષ પ્રકારનો ગુણવાન છોકરો હોય તો એનો નંબર આગળ હોય, એ લાઈનમાં આગળ ઊભો હોય. પછી એ વિદ્યાર્થી જે આગળ ઊભો છે એ વિદ્યાર્થી પાછળવાળો શું કરે છે એ જોવા જાય? એ ક્યારે પણ પાછળવાળાને જોતો નથી. મારે તો આગળ વધવું છે એટલે મારી આગળનો કેવી રીતે આગળ વધે છે એના ઉપર જ એની દ્રષ્ટિ હોય. પાછળવાળા ઉપર દ્રષ્ટિ હોય જ નહીં. પાછળવાળાને જે ખૂટવું હોય ખૂટે, એમાં એની દ્રષ્ટિ ના હોય. આગળ ઊભો છે એની દ્રષ્ટિ એના કરતાં પણ આગળ છે કે મારી આગળવાળો મારાથી આગળ કેમ ગયો છે તો હું પણ એ કક્ષાએ પહોંચું. પણ જે એવો જોઈએ છેલ્લે જ ઊભો હોય કે હું આપણે શું કંઈક અર્થ સમજાયો તો ભલે, ન સમજાયો તો ભલે, જે શિક્ષકે ભણાવ્યું એ હમણાંનું તો ભલે અને ન હમણાંનું તો હોય ભલે, આવો જે હોય એ કોઈ દિવસ આગળ વધે. પણ જે હંમેશા આગળવાળાનું ધ્યાન રાખતો હોય કે મારી આગળ કેમ ગયો છે તો હું એની આગળ થવાનો પ્રયત્ન કરું. એટલે સામાન્ય કરતાં વિશેષ હંમેશા બળવાન કહેવાય. તે ન્યાય પ્રમાણે વિશેષ જે મુખ્ય અર્થ છે તે આપણે ગ્રહણ કરવો. વિશેષ અર્થ, મુખ્ય અર્થ તે આપણે ગ્રહણ કરવો. સામાન્ય અર્થ આપણે બધા જાણ્યો. હવે અહીંયા મંગળાચરણ કરતા સ્વામિનારાયણ ભગવાન સર્વપ્રથમ સામાન્ય અર્થ એમ સમજાવે છે કે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારને કરનારા છે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું હું મારા હૃદયને વિશે ચિંતન કરું છું, ધ્યાન કરું છું. આ સામાન્ય અર્થ. હવે આપણને સમજવાને માટે વિશેષ અર્થ. સહજાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના પ્રારંભમાં મંગળાચરણ કરતા થકા પોતાનું અનાદિ દિવ્ય સાકાર સ્વરૂપ તેનું ચિંતન કરે છે. કોનું ચિંતન કરે છે? પોતાનું સ્વરૂપ કેવું? અનાદિ દિવ્ય અને સદા સાકાર સ્વરૂપ, એવું જે પોતાનું સ્વરૂપ તેનું ચિંતન કરે છે. અને તે પોતાનું સ્વરૂપ કેવું છે તો તે કહે છે વામે યસ્ય સ્થિતા રાધા. જેના ડાબા પડખામાં રાધા રહેલા છે. રાધા એટલે પોતાના ભક્તોના કાર્યને સિદ્ધ કરે તેને રાધા કહેવાય. પોતાના ભક્તોના કાર્યોને, સંકલ્પોને જે સિદ્ધ કરે તેને કહેવાય રાધા. રાધા એટલે પોતાના ભક્તોના કાર્યને સિદ્ધ કરે તે રાધા કહેવાય. સિદ્ધિ અર્થમાં વર્તતા રાધ ધાતુ, સંસ્કૃતમાં રાધ એવો ધાતુ છે અને એ ધાતુને અચ પ્રત્યય લાગે અને અચ પ્રત્યય થઈને રાધા એવો શબ્દ બનેલો છે. અથવા ભક્તજન જેણે કરીને સિદ્ધિ પામે તે પણ રાધા કહેવાય. રાધા શબ્દનો અર્થ આવો અર્થ થતો હોવાથી વામ શબ્દની લક્ષણા કરીને વામ હસ્ત લેવો, ડાબો હસ્ત લેવો. જેના વામ કહેતા ડાબા હસ્તને વિશે રાધા કહેતા ભક્તજનો જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. એટલે શ્રીજી મહારાજ પોતાના ડાબા હસ્તમાં અભય પદ ધરી રહ્યા છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ? અભયદાન આપવું. તે આપણે અભયદાન પામી જઈએ
એટલે મોટામાં મોટી આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ. એના જેવી બીજી કોઈ સિદ્ધિ નથી. અભયદાન જેવી કોઈ સિદ્ધિ છે? અને આપણને ભગવાને અભયદાન આપ્યું એટલે એ મોટામાં મોટી સિદ્ધિ. શ્રીજી મહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે, કહેતા ડાબા હાથે અભયદાન આપે છે એટલે તેને ડાબા પડકે રાધા રહ્યા છે એમ જાણવું. આ વિશેષ અર્થ. પછી બીજું પાદ, શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી, જેના વક્ષસ્થળને વિશે શ્રી એટલે લક્ષ્મીજી રહ્યા છે. શ્રીના અર્થ ઘણા થાય. શ્રી એટલે લક્ષ્મી, ધન પણ થાય. સ્ત્રીનો અર્થ લક્ષ્મી પણ થાય, સ્ત્રીનો અર્થ ધન પણ થાય અને શ્રીનો અર્થ શોભાવાચક પણ થાય. શ્રીનો અર્થ શ્રી રાજમાન. શું કહે? શ્રી રાજમાન, અતિશય શોભાયમાન. શોભાના અર્થમાં પણ શ્રી વપરાય. કોઈ માનવાચક શબ્દ વાપરવો હોય તો એના માટે પણ શ્રી વપરાય. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન માનવાચક, એવી રીતે શ્રીના શ્રી એક અક્ષરના આવા જુદા જુદા અર્થો થાય. તો અહીંયા શ્રી એટલે લક્ષ્મીજી રહ્યા છે. શ્રી એટલે શ્રયથી હરિભીતિ શ્રી, જેને હરિનો આશ્રય, જે હરિનો આશ્રય કરે તે શ્રી કહેવાય. શ્રીનો અર્થ શોભાવાચક છે. તે અનંત મુક્ત કોટી, અનંત અક્ષર કોટી, અનંત વાસુદેવ બ્રહ્મની કોટીઓ તથા અનંત મૂળ પુરુષ શ્રી કૃષ્ણ ઈશ્વરની કોટીઓ, તે સર્વેને શોભા આપવા પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે રહ્યું છે એમ જાણવું. એટલે શ્રીનો અર્થ અહીંયા શોભાવાચક કર્યો. ભગવાન વક્ષસ્થળને વિશે દરેકને શોભા આપવાપણાની શોભા ધરી રહ્યા છે. અને બીજો સ્ત્રીનો અર્થ લક્ષ્મીજી ભગવાનના વક્ષસ્થળને વિશે રહ્યા છે. સ્ત્રીના બે અર્થ કર્યા અહીંયા. એક શોભાવાચક, બધાને શોભાડવાપણું, અને બીજો લક્ષ્મીજી કહેતા અનાદિ મુક્તો એ અખંડ ભગવાનની મૂર્તિમાં રહેલા છે. એ પણ શ્રી શ્રી લસ્યાસ્તિ વક્ષસી, વક્ષસ્થળને વિશે કહેતા મૂર્તિને વિશે અનંત અનાદિ મુક્તો રસબસ ભાવે રહેલા છે. આવી રીતે સર્વને શોભા આપવાપણું અને અનાદિ મુક્તોને ધારવાપણું તે શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી. અને વૃંદાવન વિહારમતમ, વૃંદાવનમાં વિહાર કરનારા કયા? વૃંદ અવન વિહાર. વૃંદાવન, વૃંદ અવન વિહાર. એટલે કે વૃંદ એટલે સંતો ભક્તોનો સમૂહ. મૂર્તિમાં સંત આવે તે સંત, એ બધા જ સંતોનો સમૂહ. તે સંતના વૃંદનું અવન કહેતા રક્ષણ કરવું. સંસ્કૃતમાં અવરક્ષણે એવો ધાતુ છે. અવરક્ષણે, કોઈના પણ રક્ષણ કરવાને માટે શબ્દ પ્રયોગ થાય એટલે અવતી અવંતી એ પ્રમાણે એ અવ શબ્દ, અવ ધાતુનો ઉપયોગ કરવામાં આવે. એટલે અહીંયા અવ ધાતુનો ઉપયોગ રક્ષણને માટે સંતના વૃંદનું અવન કહેતા રક્ષણ કરવું. તે નિમિત્તે વિહાર કરનારા વિતરણ છે જેમનું. એવું જે શ્રી કૃષ્ણ વાચક પોતાનું સ્વરૂપ કહેતા શ્રી જે શોભા તેણે યુક્ત કૃષ્ણ એટલે ભક્તના આધાર છતાં ભક્તના દુઃખને નિવૃત્ત કરી પોતાના દિવ્ય અવિચળ સુખને પમાડનારા એવા જે અમે. કૃષ્ણ ધાતુ ખેંચવું. કૃષ્ણ ધાતુ એટલે ખેંચવું. ખેડૂતને શું કહેવાય? કૃષિકા. ખેડૂતને
કૃષિકાર કહેવાય. કેમ? હળ ખેંચે એટલે એને કૃષિકાર કહેવાય. જે ભગવાન દરેકની ચિત્તની વૃત્તિ પોતામાં આકર્ષણ કરી લે, ખેંચી લે, માટે કૃષ્ણ નામે સ્વામિનારાયણ ભગવાનને એક આ અર્થ. બીજો, માર્કંડેય ઋષિએ ભગવાનનું નામ પાડ્યું કૃષ્ણ. ત્રીજું, ચૈત્ર માસમાં જન્મ થયો માટે કૃષ્ણ એવું નામ પણ થાય. એટલે આવા જે શ્રી કૃષ્ણ ભગવાન કહેતા સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે દરેક મહિનામાં અલગ અલગ અક્ષર ઉપર નામ પડે. ચૈત્ર માસમાં કૃષ્ણ નામ પડે, વૈશાખ માસમાં અનંત એવું નામ પડે, જેઠ માસમાં અચ્યુત એવું ભગવાનનું નામ પડે, અષાઢ મહિનામાં ચક્રી એવું પણ ભગવાનનું નામ પડે, શ્રાવણ મહિનામાં વૈકુંઠ એવું ભગવાનનું નામ પડે, ભાદરવા માસમાં જનાર્દન એવા ભગવાનનું નામ પડે, આસો માસમાં ઉપેન્દ્ર, ઉપા નામ ઇન્દ્ર, ઉપેન્દ્ર એવું પણ ભગવાનનું નામ પ્રખ્યાત થાય, કાર્તક માસમાં યજ્ઞ પુરુષ એવું પણ ભગવાનનું નામ સંબોધાય, માગસર મહિનામાં વાસુદેવ એવું ભગવાનનું નામ સંબોધાય, પોષ મહિનામાં હરિ એવું ભગવાનનું નામ સંબોધાય, મહા મહિનામાં યોગીશ, યોગા નામ ઈશ, યોગીશ એવું પણ ભગવાનનું નામ સંબોધાય, અને ફાગણ મહિનામાં પુંડરીકાક્ષ એવું પણ ભગવાનનું નામ સંબોધાય. મહિના પ્રમાણે ભગવાનનું નામ સંબોધાય. સામાન્ય રીતે ભગવાન 24 અવતાર કહેવાય છે. 24 નામ ભગવાનના છે. 24 એકાદશીના એક સ્વામી, 24 11ના 12 મહિનાની 1100 કેટલી? 24. 24 11ના એક સ્વામી, ચતુર્ભુજ ભગવાન. એના ચારે હાથમાં એક આયુધ, શંખ, ચક્ર, ગદા, પદ્મ. હવે એક એકાદશી આવે એટલે ચક્કર પડે, શંખ અહીંયા આવી જાય, ચક્ર અહીંયા આવી જાય, ગદા અહીંયા આવી જાય, પદ્મ આ બધી જતું રહે. એવો દર એકાદશીએ ફરે. એટલે 24 એકાદશીએ આવા ભગવાનના 24 સ્વરૂપો થાય અને 24 નામ થાય. દરેક એકાદશીમાં અલગ અલગ નામ આવે છે ને, એકાદશીના નામ અલગ અલગ આવે છે. એટલે એ પ્રમાણે પણ ભગવાને પોતાને અહીંયા શ્રી કૃષ્ણ નામે કીધા છે. આવા જે સર્વોપરી સર્વાવતારી એવા શ્રી કૃષ્ણ ભગવાન, તેનું હું ધ્યાન ધરું છું. કહેતા હું પોતે મારા સ્વરૂપનું ધ્યાન કરું છું. આવી રીતે ભગવાને આ મંગલાચરણ કર્યું. મંગલાચરણ શા માટે? સામાન્ય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યનો આરંભ કરે એટલે મંગલાચરણ કરે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઋષિ કોઈ ગ્રંથનો આરંભ કરે તો પણ મંગલાચરણ કરે. આપણે સામાન્ય રીતે લગ્ન પ્રસંગ શરૂઆત થવાની હોય, અથવા તો વાસ્તુ પૂજન હોય, અથવા તો ખાતમુહૂર્તનો પ્રસંગ હોય, તો આપણે શું કરીએ? સ્વામિનારાયણ ભગવાનને, બાપાને, સાંઈ બાપાને પધરાવીએ. જો અનુકૂળ હોય તો સંતોને તેડાવીએ અને એમના હાથે પૂજન કરાવીએ. ખાત પૂજન કરવાનું હોય તો પણ ઈંટોનું પૂજન કરાવીએ. આ બધું શું કહેવાય? મંગલાચરણ કહેવાય. આપણે સામાન્ય રીતે કોઈ ક્રિયા કરીએ, મંગલ આચરણ. મંગલાચરણ એટલે મંગલ આચરણ. કોઈ પણ ક્રિયા કરતા ભગવાનના નામનું સ્મરણ થાય એને કહેવાય મંગલાચરણ. બાઇક સ્ટાર્ટ કરીએ અને એમ કહીએ કે હે સ્વામિનારાયણ બાપા બાઇક સ્ટાર્ટ કરો, એટલે શું થઈ ગયું? મંગલાચરણ. પાણી પીએ અને હે સ્વામિનારાયણ બાપા જળપાન કરો, આવો સંકલ્પ કરીએ એટલે શું થઈ ગયું? મંગલાચરણ. આપણું આચરણ મંગલમય થઈ ગયું. કોઈ પણ ક્રિયા કરતા ભગવાનનું નામ સ્મરણ થાય એટલે એને કહેવાય મંગલ આચરણ. તો અહીંયા ભગવાને મંગલાચરણ શા માટે કર્યું? આપણે તો બધા આપણા વિઘ્નોના નાશને માટે, આપણું કાર્ય સફળ થાય એના માટે મંગલાચરણ કરીએ. તો સ્વામિનારાયણ ભગવાને મંગલાચરણ શા માટે કર્યું?
હવે જે મંગલાચરણ સ્વામિનારાયણ ભગવાને કર્યું એ કંઈ વિઘ્નોને સમાવવા માટે નથી કર્યું. એને ક્યાં વિઘ્નો આવવાના છે? સ્વયં ભગવાન છે. તો પછી જેમના સંકલ્પમાં કશો પણ અંતરાય ન હોય કે જેનો નાશ કરવા મંગલાચરણ કરવું પડે, એવું પણ ભગવાનને કોઈ કારણ નથી. ભગવાન તો કેવા છે? વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દેર વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્રમ મંગલ કૃંચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ માનુષ લીલયા સમકરો દાદા વિદમ મંગલમ. ભગવાન કેવા છે? આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન તે કેવા છે? જેની વાણી મંગલરૂપ છે, જેનું હાસ્ય મંગલકારી છે, જે આપણને સ્વામી બાપાએ કીર્તન આપ્યું, વદરમ મધુરમ હસિતમ મધુરમ નયને મધુરે શ્રવણે મધુરે અલિકમ મધુરમ તિલકમ મધુરમ ઘનશ્યામ હરે અખિલમ મધુરમ. એ જ અહીંયા કહે છે, જેની વાણી મંગલરૂપ છે, જેનું હાસ્ય મંગલકારી છે, જેના નેત્ર મંગળને આપનારા છે, જેની ભુજાઓનો વિલાસ એ પણ મનુષ્યને પરમ મંગલકારી છે, જેનું મુખ કમળ મંગલ કરનારું છે, જેનું ચાલવું એ પણ મંગલકારી છે, અને જેની વર્ણન કર્યા વિનાની બીજી અખિલ બધી જ ચેષ્ટા પણ મંગળરૂપ છે, એવા મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાને માનુષ લીલાથી પ્રથમ આ મંગલાચરણ કરેલું છે. એટલે આ મંગલાચરણ મુમુક્ષુઓની શિક્ષાને અર્થે જ છે. માટે મંગલાચરણ યોગ્ય નથી એવી આપણે શંકા ભગવાનના ચરિત્રમાં કરવી નહીં. મંગલાચરણ ભગવાને કર્યું છે, યોગ્ય છે. શેના માટે? આપણ સર્વનું આચરણ મંગલમય થાય એના માટે ભગવાને આ મંગલાચરણ કર્યું છે. એથી પ્રથમ શ્લોક સંપૂર્ણ. પહેલો શ્લોક આજે પૂર્ણ થયો. ભગવાન બાપા સ્વામી બાપાની પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની પરમ કૃપાથી અને વડોદરા સુરતના મહાન નિત્યપ્રકાશ દાદી સ્વામીના પરિશ્રમથી આપણને આ વખતે આ ધનુર્માસની કથાનો સવારે અને સાંજે બંને ટાઈમ પૂરતો લાભ મળશે. જેને જેટલું જમવું હોય એટલો જમવાની છૂટી છે. સવારે ધનુર્માસ છે, સો શણગાર બરાબર એક મંગળા આરતીમાં આવી જવાનું. મંગળમય ભગવાનના દર્શન કરીશું અને મંગળમય દર્શન કરી અને તરત જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી પત્રામૃત તેની કથાનું આપણે શ્રવણ કરીશું. અને સાંજે જે પ્રમાણે આયોજન છે એ પ્રમાણે જ્યાં જ્યાં આપણે કથા વાર્તાનું આયોજન હશે ત્યાં આ શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા તેના જુદા જુદા શ્લોકોનું આપણે કથાનું શ્રવણ કરીશું. તો આ પ્રમાણે કથા વાર્તાનું આયોજન ભગવાન બાપા સાંઈ બાપા સ્વામીજી મહારાજની કૃપા, આજ્ઞા, પ્રેરણા અને આ સંતોના પુરુષાર્થથી આપણને લાભ મળ્યો છે. તો જેટલો બને તેટલો 5 કે 6 દાડા જે હશે તે એ પ્રમાણે લાભ લેવાનો. બાકી કામ તો જિંદગી આખી કરવાના છે, કોઈના ખૂટ્યા નથી અને ખૂટવાના નથી. એ તો ચાલ્યા જ કરવાનું છે. પણ સમય મળ્યો છે તો આ સમય આપણે બરોબર સાચવી લેવાનો અને બધા સાથે મળી આપણા હેતુ સંતોષી મિત્રો, સગા સંબંધી તેને પણ આવી રીતે આ કથા વાર્તાનો લાભ મળે એવા બધા જ પ્રયત્ન કરી અને આપણે બધા જ દરેક જીવોને મોક્ષના માર્ગે ચડાવી ભગવાનના શરણે લાવવાનો પ્રયત્ન કરીએ. અને ભગવાન બાપા સાંઈ બાપા એ આપણા પ્રયત્નમાં ભેળા ભળે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની, બાપા શ્રીની જય. સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ
પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.